શું ક્યારેય એવું બની શકે કે માત્ર 30 સેકન્ડનો એક વિડીયો તમારું આખું માન સન્માન અને હજારો રૂપિયાની સફરને પળવારમાં ખાખ કરી નાખે? એક એવી જીદ જેણે હવામાં ઉડતા પહેલા જ એક યુવતીને જેલના દરવાજે ઊભી કરી દીધી, અને જ્યારે પોલીસ તેને ખેંચીને પ્લેનમાંથી નીચે ઉતરતી હતી ત્યારે આખું વિમાનના મુસાફરો કેમ તાળીઓના ગડગડાટ કરી મૂકે છે તે વિડીયો પહેલા તો તમે જોઈ લો. 50% sound, and that's the totally fine. No, okay, I'm calm. No, 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 I'm not. No, 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 I'm not. I'm not. I'm not. I know less than what that sounds like. No, it because your staff was like that. Because I said that sounds like your problem. Your staff had a that like they didn't accept that, and that sounds like a damn problem. Go ahead and call the police. What the actual I stopped after that. I stopped after the second warning. I stopped it. I am in the right. It's okay for me to play a 30-second video. Yes, please record me. Listen, hey, is this not a free speech, America? Or like, are we being assholes to literally everybody? I know. I am keeping the peace. Can I not express my feelings? Can I not express my feelings? Okay, thank you. Thank you. I am doing this. Okay, thank you for recording me. I played a video. Come on. Go ahead. You gotta go in front of him. Thank you. Okay. Start. Thank you, officer. શું આઝાદીના નામે મનમાની કરવી એ આજના સમયનો નવો રોગ છે કે પછી એરલાઇન્સના કડક નિયમો હવે મુસાફરો માટે આફત બનવાના છે? આ સનસનીખેજ અને મનોવૈજ્ઞાનિક વિવાદનું એવું સત્ય જે તમારે વિદેશ પ્રવાસ કરતા પહેલા જાણવું અત્યંત જરૂરી છે. તે જાણવા માટે આ અહેવાલને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ વિવાદે અમેરિકાની તમામ એરલાઇન્સના કાયદા બદલી નાખ્યા છે. મિત્રો, અમેરિકન એરલાઇન્સની એક ફ્લાઇટમાં બનેલી આ ઘટના અત્યારે આખા સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. જે મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેમ્પા જઈ રહી હતી એ ફ્લાઇટનું વિમાન હજુ તો ટેક ઓફ થાય તે પહેલા ગેટ પર જ હતું ત્યારે એક યુવતી પોતાના ફોનમાં હેડફોન વગર ફૂલ અવાજમાં સ્પીકર પર વિડીયો જોઈ રહી હતી. જ્યારે ફ્લાઇટ એટેન્ડન્ટે તેને વારંવાર વિનંતી કરી કે પ્લીઝ હેડફોન લગાવો અથવા અવાજ ઓછો કરો, ત્યારે આ યુવતીએ વિવેક ભૂલીને અપશબ્દોનો મારો ચલાવ્યો અને સ્ટાફને પોલીસ બોલાવવાનો પડકાર ફેંક્યો. જ્યારે પોલીસ ખરેખર વિમાનમાં આવી ત્યારે યુવતીએ દલીલ કરી કે તેણે તો માત્ર 30 સેકન્ડનો વિડીયો 50% અવાજમાં જોયો હતો અને બીજી વોર્નિંગ પછી બંધ કરી દીધો હતો. પણ તેની આ વાહલી દલીલો કામ ન આવી. તેણે ફ્રી સ્પીચ અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાના અધિકારની વાતો કરી, પણ કાયદો હોય છે. આ ઘટનાનો વિડીયો 26 ફેબ્રુઆરી 2026ના રોજ અપલોડ થયો હતો, જેમાં યુવતી દારૂના નશામાં ચૂર હોય તેવું લાગતું હતું અને તે સાઉન્ડ્સ લાઈક યુ પ્રોબ્લેમ જેવા શબ્દો બોલીને સ્ટાફનું અપમાન કરી રહી હતી. જ્યારે પોલીસે તેને બળજબરીથી ફ્લાઇટમાંથી નીચે ઉતારી ત્યારે પ્લેનમાં બેઠેલા અન્ય પેસેન્જરોએ તાળીઓ પાડીને પોલીસનું સ્વાગત કર્યું, જે બતાવે છે કે લોકો પણ આવી અભદ્ર વર્તણૂકથી કેટલા કંટાળેલા હોય છે. જોકે આ યુવતીની ધરપકડ કે કોર્ટ કેસની કોઈ સત્તાવાર વિગત મળી નથી, પણ તેને ફ્લાઇટમાંથી તો ઉતારી જ દેવામાં આવી. આ ઘટનાની અસર એટલી મોટી પડી કે તેના બીજા જ દિવસે એટલે કે 27 ફેબ્રુઆરી 2026ના રોજ યુનાઇટેડ એરલાઇન્સે પોતાના
કોન્ટ્રાક્ટ ઓફ કેરેજમાં નવો નિયમ ઉમેરી દીધો કે હવેથી કોઈ પણ ઓડિયો કે વિડીયો સાંભળવા માટે હેડફોન પહેરવા ફરજિયાત છે. જો તમારી પાસે હેડફોન નહીં હોય તો એરલાઇન તમને મફતમાં આપશે, પણ જો તમે નિયમ તોડશો તો તમને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવશે અને ભવિષ્યમાં તે એરલાઇનમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ એટલે કે ફ્લાઇંગ બેન પણ લાગી શકે છે. આ નિયમો હવે અમેરિકાની અન્ય એરલાઇન્સમાં પણ સખત રીતે લાગુ થઈ રહ્યા છે. આ કિસ્સો દરેક પ્રવાસી માટે એક પાઠ છે કે જાહેર સ્થળોએ તમારી આઝાદી ત્યાં પૂરી થાય છે જ્યાં બીજાની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે. ખાસ કરીને વિદેશમાં જ્યારે ભારતીય મુસાફરી કરતા હોવ ત્યારે એરલાઇન સ્ટાફ સાથેની ગેરવર્તણૂક તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. દોસ્તો, ભારતનું નામ આ રીતે ખરાબ થાય, આબરૂના લીરા અમેરિકામાં ઉડે તે યોગ્ય નથી. માટે અમેરિકામાં મુસાફરી કરનાર તમામ મુસાફરોને આ વિડીયો શેર કરજો જે વિમાનમાં મુસાફરી કરે છે. સાથે જ અમેરિકામાં વસતા ગુજરાતીઓને અસર કરતા આવા જ સચોટ સમાચારો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.